છું બા આની સર દીધું ને તો ઘેન છે તો હું થાળીમાં લઈ લઈ અરે કામે લગાડી દીધા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો અટાણમાં જો પહેર લીધું છે શર્ટ, કેમ કે અટાણમાં અમારું કામ કેવું છે આમ જો નિરણ હારવાનું, કેમ કે વાડી આપણે ઓલી નિરણ હતી ને તો એ બધી છે ને ઘરે લાવ્યા છે, એટલે ઝાડ છે ને એ ઘરે લાવ્યા હતા. આપણે ઓઘા કર્યા હતા એ પછી વરસાદમાં બધા પડી જાય ને તો અટાણે જો ઘરે લાવ્યા છે. તો અહીંયા હતું નિરણ કેટલું મસ્તનું હતું ને અટાણે જો કેવું કાળું કાળું થઈ ગયું. પણ હવે શું કરું, નિરણ બગડી ગઈ તો હવે હારી હારી ખવડાવશું. અમારા પૂજાબેન અહીંયા નાખે છે. કેમ પૂજાબેન? આ ખાહડા કેવા ને પેરા મોટા મોટા એવું છે. જય માતાજી. શું કામ કરવાનું છે આજ? નિરણ હારવાનું છે. સવારમાં ટેમ્પો આવ્યો એટલે હારવું તો પડે જ તી. કેમ બેન? એવું છે. આમ જો અહીંયા ઢેકલો કરી દીધો, થોડીક અહીંયા નાખી, અહીંયા ઓઘો થાય છે, એવું બધું છે. હવે ફટાફટ છે ને પોળા હારવા માંડીએ. અમારા બા જો પોળા લે. બા જય માતાજી. આ પોળા બધા ઢેકલા કરવા ને કબા તો ભીનું છે હજી. આપજો થોડું થોડું ભીનું છે ને તો અહીંયા હૂકવી નાખી અને છે ને અહીંયા પછી નિરણ ખડકી હતન દેવી જોઈએ, કેમ કે હવે સોમાહુ હવે બેસી જાય તો પછી નકર વરસાદનું બગડી જાય ને એમ. હે ભાઈ, અમને તો હારવા લાગો નિરણ. હે જય દાદા, લાઈક કરજો. એ હા, કેમ આજ હુઈ ગયા તૈયાર થઈને? તમને આની સર દેવરાવન છે? હાસુ નહીં તો ફટાફટ અમે છે ને હારવા મળીએ. ટનમાં નીર કઈ ના હારીએ છીએ, પણ મેં આખરે વિડીયો શૂટ કર્યો. એવું છે આમ જો તો કેવું ભીનું થઈ ગયું. આ ભીનું છે જો કાળું કાળું થઈ ગયું ને એટલું ભીનું છે. આ એટલું સારું છે એવું છે. તો ફટાફટ હવે નીર હારવા મળીએ. હું એક એક પૂળો લઉં, હાથમાં ફોન હોય ને એટલે પછી એક એક પૂળો લેવાય ને. ઢેકલો કરી દઈએ. લાંબી લાંબી છે ને અહીંયા હૂકવી દીધી, નાની નાની છે અહીંયા હૂકવી દીધી. એવું છે. પહેલાં તડકો હું પડે ને પહેલાં છે ને નિરણ ફૂંકવી દે હું, પછી પાછું હજી તમને ખબર જ છે અહીંયા અમે નાખેલું છે, પછી અહીંયા આખો થપ્પો થઈ જાય મોટો જબ્બર. એટલે આ સોમાહુ આખું અમારા ગંગુબેનને ઉપાદી નહીં. હું છું બા કૂતરા છોડે ને તો અહીંયા કૂતરાનો બહુ પ્રોબ્લેમ. કૂતરા બહુ છોડી જાય એટલે કૂતરા થાકી ગયા. એ ભાઈ તમારી જીસીબી આપો ને ઘડીક નીણ હારવા. જીસીબી આપો ઘડીક નીણ હાર લઈ અમે. હો આપ્યો કે? હા હવે એટલી રહી છે, થોડીક એક બે વાર ફેરા થાય ને અમુક છે ને પોળા છે એ છૂટી જશે એટલે આમ વરસાદમાં પલળી જાય ને એટલે બહુ બે પોળા છે તો ફટાફટ હવે હારી નાખી. પોરો બોરો પછી ખાવું એવું લાગે છે. પોરો નહીં ખાવાનો મેળ આવે, કેમ કે રેમ સેમ થઈ ગયું છે. એટલો ટેમ્પો ભરાઈને સવારમાં આવી ગયો પછી ડાયરેક્ટ હારો જ મીંડા. આમ જો તો કેવું નીણ થઈ ગયું. આમ જો આવો પછી કઈ ખાઈ ન શીખે ને કે હાવ નીણ બગાડી નાખી બધી. એમ જોતો હાવ અમુક અમુક પૂળા હારા છે અડધા અડધા કાબા, અડધા પૂળા હાવ કેવા થઈ જાય જોતો બાટ મારી જાય નહીં. તોય હવે શું કરું, સુકાઈ જાય પછી સારું સારું નાખ્યું કા, એટલે કહો સારું સારું નાખ્યું. હવે હારે રાખો ને હું મોઢા જોઉં તો શું છે, મોટા મોટા ખાહડા પહેરીને કામ ડબલ થવું જોઈએ ખાહડાનું. ખાડા ઉપાડી દીકે ને. હવે બીજો ગલ્લો લઈ આવ્યો. હા 2 ગલા ભરન છે, 2 ગલા. ના અમાર પૂજાબેન જો વાળીને હેરખું કરે બેન, બધેથી સાફ કરી નાખજો બેન. એટલામાં જો નીણ હતું કા બેન. શું હવે આ કામ હતું એ તો કમ્પ્લીટ થઈ ગયો. એને મજા આવે. જો નાવું ન પડે, પાણી નાખવા જો. નહીં નો નખાય એ તો બાપા નાખો છે. અમારા પતુભાઈ ને યતાંશભાઈ જો અને દેવરાવા જાય આંગણવાડી કા ભાઈ. શું છે આગળ અનિસર દેવરાવીને આવશે જો બધા. અનિસર દેવરાવા જાય છે કેમ કે આંગણવાડી યતાંશભાઈ ને અનિસર આવ્યા છે ને તો ગયા છે હવે આંગણવાડીમાં. એવું છે. હવે તો મારે નાવા જવું છે. મારો પેલા પૂજાબેન નાવા જાય પછી મારે નાવાનો વારો આવશે એવું લાગે છે. દેવરા દીધું ભાઈ ને અનિસર
કેટલા 2 હતા ને? તો રડતો હે ને ઘડીક તો રડત કરો 2 એકારે અનેસર દીધા હતી તો ફટાફટ હવે છે ને ભાઈનો હોવરાઈ દે. સાનો રહી ગયો ને હુઈ ગયો. જો અનીસર દીધું ને તો ઘેન છે તો હુઈ જા. કા અનીસર દીધું આ સેટ ને કા સેટ પગે ને કાથે. તો અટાણે જો મસ્ત મજાના ખમણ લાવ્યા છે, બટેટા વગેરે છે ને હારે છે ભૂંગળા. તો ભૂંગળા બટેટા ને બધાય જો નાસ્તા પાણી જમવા અને બપોરા કરવા બેસી જશે. તો આવો બધા તમે ખમણ ખાવા અને ભૂંગળા બટેટા ખાવા. હજી મારો નાવાનો વારો તો આવ્યો જ નથી. હવે ખાઈ ને પછી નાવા જાવ. નાઈ નાખી પછી બેન કે આજ લાડવા બનાવવા છે. તો બેન છે ને ટનના લાડવા બનાવ્યા છે. થોડું થોડું ખાવું હોય ને એવી રીતના બનાવે છે. તો આજ પૈસા લઈને હાટું ખોવા વેડના લાડવા બનાવ્યા છે આજ બેન. કેટલા મસ્ત હશે જો. બધું મિક્સર કરવાનું હતું તો કરી નાખ્યું. આમાં જે નાખવાનું તે નાખી દીધું ને હવે છે ને થાળીમાં નાખી ને થેફલા પાડવાના છે. જો આવી રીતના જો કેટલો મસ્ત બન્યું છે. તો હવે છે ને થાળીમાં લઈ લઈએ. ખાવાનું છે ભાઈ તારે? હજી ખાવો? લે એને હજી ખાવો પછી ટાટું પડે પછી ખાઈ જાવ ભાઈ. ખાવ ખાવ. હું ઓલું હવે એ કાંક લેવા જાય. હું એને યાદ છેડ્યું હોય કે ના ખબર. તો 2 થાળીમાં છે ને અમે આવી રીતે પાથરી દીધું છે ને પછી છે ને અમે આખેલા બટકા પાડવાના છે. તો પછી ફટાફટ બટકા પાડી દઈએ. જો કેટલો મસ્તનો લાગે. હું લેવા જા સમસી એલા સમસી ખાવાનું હોય ઈ કે સમસી ખાવાનું હોય લાડવા. બોલો સમસી લાડવા કોણ ખાતું હોય? અમારે આપો તો ભાઈ લાડવા ખાય સમસી. તો લાડવા બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યા છે ને કઈ રીતે અમે લાડવા બનાવીએ તો એ જો તમારે જોવું હોય તો કોમેન્ટ કરજો. તો પાછી ખેલ અમે લાડવા બનાવશું તે બતાવી. ને અટાણે તો છે ને અમારે ધાબા પર પાછો બીજી વાર બાજરો ફીકો હતો. અડધો બાકી હતો ને એ અટાણે પાછો ફીકો હતો. તો હવે પછી પાછા હવે અટાણે ધાબા ઉપર જઈએ ને પગલી મારવાનું બાકી છે. તો ફટાફટ હવે પગલી મારી દઈએ. અહીંયા અમારા પૂજાબેન જો પગલી મારે છે. અમારા પતુભાઈ નખરા કરે છે. તો હવે ફટાફટ પાછા બાજરામાં પગલી મારી દઈએ. એટલે આમ આડી મારવાની છે. આડી કેવું બેનું હે મસ્ત બેનો. એટલે અમારા પતુભાઈ તો ખાવાનું ચાલુ કરી દીધું ને અહીંયા જો આપણે ડબરામાં ભરી લીધું છે. તો આવી રીતે મસ્ત મસ્ત બટકા કર્યા છે. આખેલે લાડવા ને બનાવ્યા, ઢેફા બનાવ્યા ને અહીંયા જો થાળીમાં ઉલાળે. તમારા હાટું બનાવ્યો? હા શું કેવો બેનો? હાર લાગે તો વાંધો નહીં. આમ જઈ ભૂકો ભૂકો ખાય. આમ જો ટોપરું નાખેલું હોય તો મજા આવે. કાજુ બદામ ને હંધું. તમારી બેન લાડવા હા ખાય છે પૂજાબેન. હવે મારા બા તો વાડીએ ગયા છે. હવે વાડીએથી કઈ આવે છે ના ખબર. અત્યારે છે ને ફેમિલી બધાય બાસકા જો ભરી નાખ્યા ને સંદીપ આવી ગયા છે મોવેથી ડાયરેક્ટ કામે લગાડી દીધા. કેમ સંદીપ? કેમ ભાર બહુ લાગે? તો જય માતાજી નમરા ફેમિલી. તો મોવેથી આવીને આ બાસકા અહીંયા હુકવેલા હતા અને ભરેલા છે તૈયાર. તો હવે ધીમે ધીમે એને પકડી દઈ. રાતનો વરસાદ બતાવ્યો બિલકુલ આળે. હાસી વાત છે. આમ જો થોડા થોડા ખાંભા નીકળ્યા છે. આ સાઈડે થોડા થોડા ખાંભા નીકળ્યા છે. તો બધા હેઠ ઉતાર લેવાય ને કા ગામમાં નાય વરસાદ છે. નાય વરસાદ છે. જાઓ જાઓ ભાર કેટલો છે. અટાણ જો કેટલો મસ્ત નું વાતાવરણ દેખાય છે. અને આમ જો અહીંયા બાસકા ભરી લીધેલા છે બધાય બાજરાના. હા એમાંય છે એમાંય છે. હા તો હેઠા ઉતાર લે કા ભાઈ? એમાંય છે એમાં. હા તો આ બધા બાસકા છે ને હેઠા ઉતાર લઈએ ફટાફટ. તો બધો બાજરો હારી નાખ્યો અને અટાણે જો સંદીપ જો આરામ કરે. અટાણે બેઠા છે કેમ કે કઈ ના હારતા હે ને બાજરો. તો બધો હારી પણ નાખ્યો ને મેં પણ રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખીને હવે છે ને વાળું પાણી કરવાનું બાકી રહ્યું છે. તો ફટાફટ હવે વાળું પાણી કરી લઈએ અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. આ સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળીશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો. બાય બાય, ટાટા.